જય બાલાજી। આજે તારીખ 20/8/2024ના રાબેતા મુજબ બપોરે 12 કલાકે જમણવાર ચાલુ થઈ ગયું છે। બાલાજી ગ્રુપ બાલાજી ફાઉન્ડેશન દ્વારા ભૂખ્યાને ભોજન હર રોજ બપોરે 12 વાગ્યાથી 1:30 વાગ્યા સુધી મિત્રો રાબેતા મુજબ જમણવાર ચાલુ થઈ ગયું છે અને આપણે કાયમીના બાંધેલા જે છે એ બધા કાયમી આવી જ જાય છે બપોરે 12 વાગે। જન સેવા હેજ પ્રભુ સેવા બાલાજી ગ્રુપ બાલાજી ફાઉન્ડેશન દ્વારા ભૂખ્યાને ભોજન રોજ બપોરે આજનું મેનુ છે દાળ ભાત ગુવાર બટાકાનું શાક રોટલી બાલાજી ગ્રુપ બાલાજી ફાઉન્ડેશન દ્વારા સેવાકીય સંસ્થા જન સેવા એ જ પ્રભુ સેવા અન્નદાન એ જ મહાદાન શ્રાવણ મહિનો પવિત્ર મહિનો મિત્રો જે કોઈને દાન પૂન કરવું હોય કાચું સીધું હોય તો અમારો કોન્ટેક્ટ કરવા વિનંતી છે। દરેક દાતાઓને નમ્ર વિનંતી છે કે આપણે દર 1 થી 1 તારીખ ટોટલી દાતાના નામ કેટલી આવક કેટલી જાવક એનો ખર્ચો અમે આવતી 1 તારીખે મૂકવાના છે। જાહેરમાં જ બાલાજી ગ્રુપ જે કાંઈ વસ્તુ કરે જાહેરમાં જ કરે છે એટલા માટે દાતાઓને પણ એમ લાગે કે ભાઈ અમારા પૈસા લેખે જાય છે। જો મિત્રો આજની એટલી ગરમી છે કે આજે ઊભું રહેવાયું નથી આજે એટલા માટે આજે મંડપ આપણે એટલું કામમાં આવી ગયો છે। પ્રકાશ મોબાઈલ જામનગરવાળા તરફથી આવેલો છે આપણે એટલે આપણા સ્વયંસેવકોને બધા તડકો લાગે નહીં। જન સેવા એ જ પ્રભુ સેવા અન્નદાન એ જ મહાદાન જો મિત્રો રોજની માફક આજે ચાલુ થઈ ગયું છે। તમને જરાક આજનું મેનુ બતાવી દઉં। હાલો ખોલો। આજે ભાત છે દાળ છે રોટલી છે ગુવાર બટાકાનું શાક છે। તો મિત્રો આપણા સ્વયંસેવકો તન મન ધનથી સેવા આપી રહ્યા છે। શ્રાવણ મહિનો પવિત્ર મહિનો જે કોઈને દાન પૂન કરવાની ઈચ્છા હોય કાચું સીધું આપવાની ઈચ્છા હોય એટલે અમારો કોન્ટેક્ટ કરજો। બાલાજી ગ્રુપ ઓફિસ પાલનપુર જકાત નાકા સુરત। ટૂંક સમયમાં આપણે સમૂહ લગ્નનું તૈયારી કરશું। ભાઈ રાખી દે સમૂહ લગ્નનું આયોજન કરવાની તૈયારી છે આપણી કામગીરી ચાલુ થઈ ગઈ છે આપણી। આજે જગદીશભાઈ પરમાર લંડનથી 11,111 આવેલા છે। મૂળ ગામ બોડકા હાલ લંડનમાં એમને બાલાજી ગ્રુપ તરફથી ખૂબ ખૂબ અભિનંદન। તો મિત્રો આપણી વાન છે સેવાકીય વાન છે। ટૂંક સમયમાં આપણે ગાય માટે લાડવા પણ બનાવશું। સાતમ આઠમનો તહેવાર આવી રહ્યો છે।
બાલાજી ફાઉન્ડેશન બાલાજી ગ્રુપ દ્વારા બપોરે 12 કલાકે અન્નદાન, ભૂખ્યાને ભોજન હરરોજ બપોરે 12 વાગ્યાથી 1:30 વાગ્યા સુધી, અને આપણે ઘરે જમી સ્વાદિષ્ટ કોઈ જાતનો ગરમ મસાલો નાખ્યા વગરનો, જેથી કરીને કોઈને નડે નહીં. આપણે આપણા દાતાઓને પૂરેપૂરો હિસાબ બતાવવાનો છે. દાતાઓનું નામ સહિત ફેસબુકમાં, વોટ્સઅપમાં, ટ્વિટરમાં, ઇન્સ્ટાગ્રામમાં બધી જગ્યાએ મૂકવાના છે. દાતાઓના નામ આવશે, કેટલો ખર્ચ થયો, શાકભાજીના કેટલા થયા, અનાજ કરિયાણું કેટલા થયા, માણસોનો પગાર કેટલા થયા, બધો ટોટલી વિગતવાર હિસાબ મૂકવામાં આવશે, જેથી કરીને દાતાઓને પૂરેપૂરો ભરોસો બેસે બાલાજી ગ્રુપ ઉપર. ચાલો મિત્રો, હવે આવતીકાલે મળશું આપણે.